So today we are going to learn about vacuum mold casting first, right? What do you mean by vacuum mold casting? That will be learning today. I hope you can see on the slide that I have shared with you. That's explains about vacuum mold casting. Now here basically, if we talk about vacuum mold casting, this process is basically uses a sand mold that contains no moisture or binders. બરાબર, આમાં જે કાસ્ટિંગ પ્રોસેસ એની અંદર એક જે સેન્ડ મોલ્ડ જે છે તેમાં બાઇન્ડર્સનો યુઝ વધારે નથી કરવામાં આવતો or the moistures are not used here. The internal cavity of the mold holds the shape of the casting due to forces exerted by the pressure of vacuum. બરાબર, આમાં તમારો જે ઇન્ટરનલ જે શેપ છે કાસ્ટિંગનો, બરાબર, તે મોલ્ડ પર કેવી રીતના ડેવલપ કરવામાં આવે છે તો એના માટે તમે વેક્યુમ પ્રેશરનો યુઝ કરવામાં આવે છે. બરાબર, વેક્યુમ ઇઝ નથિંગ બટ સમ કાઇન્ડ ઓફ નેગેટિવ પ્રેશર. બરાબર, તેના માટે વેક્યુમ પ્રેશરનો યુઝ કરવામાં આવે છે. બરાબર, એન્ડ ધીસ પ્રોસેસ વોઝ ડેવલપ્ડ ઇન જાપાન અરાઉન્ડ 1970. બરાબર, 1970માં જાપાનમાં આ પ્રોસેસ બેસિકલી ઇન્વેન્ટ થયેલી હતી, વેક્યુમ મોલ્ડ કાસ્ટિંગ. To understand that, we will be seeing the figure also, but first let me make you clear about some information, right? Now, how to describe this process? That is about a special pattern is used for vacuum mold casting. બરાબર, આમાં જનરલી નામ પરથી કહી શકો કે આમાં બેસિકલી મોલ્ડ પર શેપ બનાવવા માટે we are using vacuum, and in pattern compartment we are using a special kind of pattern, right? And this pattern is generally basically a match plate or cope and drag type pattern with tiny holes to enable vacuum suction. બરાબર, આ પેટર્ન જે હોય તે બીજી બધી પેટર્ન કરતાં થોડીક અલગ હશે. કઈ રીતે? તો પેટર્ન જે છે તે મેચ પ્લેટ અથવા કોપ એન્ડ ડ્રેગ ટાઈપની હશે. બરાબર, આ બંને પેટર્નના ટાઈપ આપણે જોઈ ગયા છે. that will be a match plate pattern where two plates are matching with each other, or there will be a cope and drag upper and lower section, that is cope and drag type pattern, but there will be tiny holes, right? There will be tiny holes provided in the mold, right? So there will be tiny holes in the mold and as well as pattern also, and these holes are provided to enable a vacuum suction. બરાબર, vacuum suction કરવા માટે નાના નાના હોલ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય છે પેટર્નમાં. બરાબર, sequential steps of vacuum mold casting process are clearly described in following steps. Let us see the steps for vacuum mold casting. બરાબર, તમને બતાવું vacuum mold casting વિશે. So first of all, this is the step 1. A thin plastic sheet is placed over the casting pattern and the vacuum pressure is turned on, causing the sheet to adhere to the surface of the pattern. આમાં કરવામાં શું આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે નીચે એક પ્લેટ જેવું મૂકેલું છે. બરાબર, એની ઉપર એક પેટર્ન મૂકી છે. બરાબર, આ જે બ્લુ કલરની છે તે પેટર્ન છે અને નીચે જે પર્પલ કલરનું છે દેટ ઇઝ યુઝ ફોર વેક્યુમ પ્રેશર. વેક્યુમથી અંદરની હવા સક કરવા માટે યુઝ થાય છે એ જે પર્પલ પાર્ટ છે તે. અને તમે જોઈ શકો છો પેટર્ન જે છે તેની અંદર જે વ્હાઇટ લાઇન બતાવવામાં આવી છે ધોઝ આર નથિંગ બટ સ્મોલ વેન્ટ્સ ઓર સ્મોલ હોલ્સ, નાના નાના ઝીણા ઝીણા હોલ છે. બરાબર, અને આ પેટર્નની ઉપર અહીંયા એક પતલી પ્લાસ્ટિકની શીટ પાથરવામાં આવે છે. રાઈટ, એક પતલી પ્લાસ્ટિકની શીટ પાથરવામાં આવે છે જે હું તમને ડ્રો કરીને બતાવું છું. આફ્ટર ધેટ વોટ ઇઝ ડન ઇઝ વી આર યુઝિંગ વેક્યુમ પ્રેશર. અહીંયાથી વેક્યુમથી બધી હવા અંદરની સક કરી લેવામાં આવે છે. એના લીધે શું થશે? ધીસ પ્લાસ્ટિક શીટ વિલ બી એડરિંગ ટુ ધ સરફેસ ઓફ પેટર્ન. પ્લાસ્ટિક શીટ જે છે તે તમારી પેટર્નની ઉપરની સરફેસ છે તેના પર ચીપકી જશે. બરાબર, કઈ રીતે? કારણ કે આ હોલ જે છે અહીંયા બધા હોલ તેમાંથી બી હવા બધી સક થઈ જશે અને વેક્યુમ ક્રિએટ થઈ જશે, અને એને લીધે આ જે છે તે આખી પ્લાસ્ટિકની શીટ ચોંટી જશે પેટર્નની ઉપર. બરાબર, ખ્યાલ આવે છે હું શું કહું છું? બીકોઝ ઓફ વેક્યુમ ધીસ શીટ વિલ બી એડહરિંગ. એડર એટલે ચોંટી જવું, એડરિંગ ટુ ધ પેટર્ન સરફેસ. દેટ ઇઝ ધ સ્ટેપ 1. આફ્ટર ધેટ લેટ અસ ગો ફોર સ્ટેપ 2. A special flask is used for this manufacturing process. The flask has holes to utilize vacuum. This flask is placed over the casting pattern and filled with stand. બરાબર, હવે બીજો એક ફ્લાસ્ક, આમાં સ્પેશિયલ ટાઈપનો ફ્લાસ્ક યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ શોન ઓન ધ ફિગર. ધીસ ફ્લાસ્ક ઇઝ હેવિંગ સમ કાઇન્ડ ઓફ હોલ્સ. બરાબર, આ ફ્લાસ્ક પર બી અમુક અમુક હોલ હશે, એ તમે જોઈ શકો છો. એ ફ્લાસ્ક જે છે તે પેટર્નની ઉપર બેસાડી દેવામાં આવે છે અને એની ઉપર સેન્ડ જે છે અહીંયા તમે જોઈ શકો સેન્ડ બધી ભરી દીધી. બરાબર, એ સેન્ડ ઉપર ભરી દીધી તમારે. બરાબર, અને આ હોલ બી શેના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે? ફોર સેમ પર્પઝ, બીકોઝ ઓફ વેક્યુમ આઉટલેટ છે. બરાબર, વેક્યુમ જનરેટ કરવા માટે એ હોલ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ ઉપર બોક્સ મૂકીને ફ્લાસ્ક મૂકીને ઉપર રેતી ભરી દીધી અને ફ્લાસ્કમાં ઝીણા ઝીણા હોલ હશે. બરાબર, દેન નેક્સ્ટ સ્ટેપ 3 ઇઝ
A pouring cup and screw are cut into the mold for the pouring of the metal casting. બરાબર. હવે આમાં જે આપણે મોલ્ટન મેટલ રેડવાનું છે એના માટે જગ્યા કરવી પડશે, બરાબર, મોલ્ડમાં. તો એના માટે એક પહેલેથી બનાવેલું પોરિંગ કપ અને સ્પ્રૂ જે હોય તે અંદર નાખવામાં આવે, બરાબર. અંદર નાખવામાં આવે આ રીતે, જે લાકડાનો અથવા કોઈ બી પાર્ટનું બનાવેલું હોય, અને નાખીને પછી એને બહાર કાઢી લેવામાં આવે. તેના લીધે શું થશે કે અહીંયા સ્પ્રૂની જગ્યા થઈ જશે, એટલે અહીંયા તમારે મોલ્ટન મેટલ જે રેડવાના છો ફ્યુચરમાં તે અહીંયાથી અંદર જશે, બરાબર. તો ટુ મેક અ સ્પેસ ફોર ધેટ વી આર યુઝિંગ અ સ્પ્રૂ એન્ડ પોરિંગ કપ મોલ્ડ, બરાબર. એ ટાઈપનો જે એલિમેન્ટ હશે તેની અંદર નાખવાનો આવશે, જે લાકડાનો બનેલો હોય, બંને બાજુથી પોલો હોય, તે અંદર નાખીને બહાર કાઢશું એટલે વધારાની સેણ અંદરથી બહાર નીકળી જશે, બરાબર. ધેટ ઇઝ સ્ટેપ 3. After that, step 4 is another thin plastic sheet is placed over the top of the mold. The vacuum pressure acting through the flask is turned on and the plastic films adhere to the top of the mold, બરાબર. હવે શું કરવામાં આવે છે, આ રેતી નાખ્યા પછી ઉપર બીજી એક પ્લાસ્ટિકની શીટ અહીંયા પાથરવામાં આવે છે, રાઈટ. I am showing you with the red ink. This is the one more thin plastic sheet that is covered on the flask, and after that again we are applying the vacuum so that this will be adhering to the upper surface, બરાબર. એટલે ટોપ સરફેસ પર આ તમારી પ્લાસ્ટિક શીટ ચોંટી જશે, બરાબર, એકદમ પતલી હશે. After that, step 5 is in the next stage pattern is turned off and the pattern is removed. This is actually pressure, this is not pattern, this is nothing but it is actually pressure. પ્રેશર ઇઝ ટર્ન્ડ ઓફ, બરાબર. પ્રેશર એટલે શું કે જે પ્રેશર વેક્યુમ આપણે ક્રિએટ કરેલું હતું તે, બરાબર, તે થોડાક ટાઈમ પછી એને ટર્ન ઓફ કરી દેવાનું, અને પેટર્ન જે છે વચ્ચેથી, આ પેટર્ન છે તમારી, બરાબર, તે વચ્ચેથી કાઢી નાખવાની. ધ વેક્યુમ પ્રેશર ફ્રોમ ધ ફ્લાસ્ક ઇઝ સ્ટીલ ઓન. ધીસ કોઝિસ ધ પ્લાસ્ટિક ફિલ્મ ઓન ધ ટોપ ટુ એડર ટુ ધ ટોપ એન્ડ પ્લાસ્ટિક ફિલ્મ ફોર્મલી ઓન ધ પેટર્ન ટુ એડર ટુ ધ બોટમ, બરાબર. હવે શું કરવામાં આવે, આ કાઢી લીધા પછી પાછું વેક્યુમ પ્રેશર ટર્ન ઓન રાખીશું તો અહીંયા જે શીટ છે તે ચોંટેલી રહેશે, બરાબર. અહીંયા જે છે શીટ તે અહીંયા તમારી ચોંટેલી જ રહેશે, બરાબર. ધ ફિલ્મ ઓન ધ બોટમ ઇઝ નાઉ હોલ્ડિંગ ધ ઇમ્પ્રેશન ઓફ ધ કાસ્ટિંગ ઇન ધ સેન્ડ વિથ ધ ફોર્સ ઓફ વેક્યુમ સક્શન. આ શું કહેવા માંગે છે કે ફિલ્મ ઓન ધ બોટમ ઇઝ નાઉ હોલ્ડિંગ ધ ઇમ્પ્રેશન ઓફ ધ કાસ્ટિંગ, બરાબર. તો અહીંયા જે ફિલ્મ હશે that will be holding the pressure impression of the casting, બરાબર. અહીંયા તમારો એક્ઝેક્ટ જે શેપ છે તે તમારો અહીંયા જનરેટ થઈ જશે. પાછું સમજાવું છું સ્ટેપ 5. હિયર યુ મે ગેટ લિટલ બિટ કન્ફ્યુઝ, બરાબર. અહીંયા શું કહેવા માંગે છે કે તમે જ્યારે સ્ટેપ 5 પર પહોંચો છો ત્યારે આ જે પેટર્નનું જે વેક્યુમ પ્રેશર છે તે ટર્ન ઓફ કરવાનું છે, બરાબર. સ્ટેપ 5 માં આ જે પેટર્ન પાસે જે વેક્યુમ અહીંયા જે પ્રેશર હતું તે બંધ કરી દેવાનું છે, બરાબર. પણ અહીંયા ફ્લાસ્કમાં જે પ્રેશર હતું, અહીંયા ફ્લાસ્કમાં જે પ્રેશર તે ચાલુ રાખવાનું છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, ફ્લાસ્ક માટેનું જે વેક્યુમ પ્રેશર હતું આ તે ચાલુ રાખવાનું છે, બટ પેટર્ન માટેનું જે વેક્યુમ પ્રેશર હતું તે બંધ કરી દેવાનું છે. એટલે પેટર્ન માટેનું વેક્યુમ પ્રેશર બંધ કરીશું, એના પછી શું થશે કે આ ફ્લાસ્ક પરનું વેક્યુમ પ્રેશર ચાલુ છે, એટલે અહીંયા જે સ્ટ્રીપ હતી, બરાબર, પ્લાસ્ટિકની જે પટ્ટી હતી તે ક્યાં ચોંટી જશે, અહીંયા ચોંટી જશે. આ તમારા મોલ્ડના અંદરના સરફેસ પર ચોંટી જશે, અને આની ઉપરની જે છે તે બી ચોંટેલી જ રહેશે, બરાબર. ઉપરની અને નીચેની આ જે પેટર્ન પર હતી તે ક્યાં ચોંટી જશે, તમારા મોલ્ડ પર, બરાબર. આ એક વસ્તુ ધ્યાન રાખજો, કન્ફ્યુઝ નહીં થતા. મોલ્ડ તમારું જે પેટર્ન છે, આ જે છે બ્લુ કલરની તે પેટર્ન છે તેની અંદર જે વેક્યુમ હતું તે બંધ કરી દીધું છે, બરાબર. એટલે એ છૂટી પડી ગઈ છે મોલ્ડથી, પરંતુ ફ્લાસ્કમાં જે વેક્યુમ હતું ધેટ ઇઝ ઓલરેડી ટર્ન્ડ ઓન, બરાબર. એ હજુ બી ચાલુ જ છે. એને લીધે તમારી પ્લાસ્ટિકની શીટ જે છે પેટર્ન પરથી અહીંયા મોલ્ડમાં અંદરના ભાગમાં ચોંટી જશે, અને આ ઉપરના ભાગમાં જે હતી તે તો હજુ છે જ, બરાબર. તો તમારો ફાઇનલ તમારું આ રીતનું હશે, બરાબર. અહીંયા આ તમારો કામની વસ્તુ છે હવે, બરાબર. આ જે ફ્લાસ્ક છે તેની ઉપર પ્લાસ્ટિકની શીટ છે, અને નીચે જે મોલ્ડ છે તેની અંદરની સરફેસ પર પ્લાસ્ટિકની શીટ છે, રાઈટ. So that is step number 5. Now step number 6 is the drag portion of the mold is manufactured in the same fashion and the two halves are assembled, બરાબર. આમાં જે નીચેનો જે ડ્રેગ પોર્શન છે, ઉપરનો કોપ હતો, બરાબર. આ જે છે તે કોપ હતો જે આપણે બનાવ્યો, that is your કોપ. એન્ડ જે નીચેનો જે ડ્રેગ પોર્શન છે, બરાબર, તે બી આ જ મેથડથી બનાવવામાં આવે અને બંનેને જોઈન્ટ કરી દેવામાં આવે. એટલે બંનેને જોઈન્ટ કરશો એટલે આખું આપણું એસેમ્બલી તૈયાર થશે, બરાબર.
Note that there are now 4 plastic films in use, one on each half of the internal casting cavity and one each on the upper top outer region. બરાબર, આ ધ્યાન રાખજો. શું કહેવા માંગે છે કે અહીંયા 4 કાસ્ટિંગ 4 પ્લાસ્ટિકની શીટ છે. કઈ કઈ 4 તો હું તમને બતાવું છું એરો કરીને. આ ઉપરની સરફેસ પર, બરાબર, પછી આ નીચેની સરફેસ પર, બીજી આ અંદરની એક અને આ અંદરની આ બાજુની એક. એ રીતના 1 2 3 અને 4 આ 4 પ્લાસ્ટિકની શીટ છે, બરાબર, જે તમને ચોંટેલી છે હજુ બી સ્ટેપ નંબર 6 માં. Now if we move to step number 7, during the pouring of the casting the molten metal easily burns away the plastic. બરાબર, હવે આ તમારો આખું એસેમ્બલી બની ગઈ. એના પછી નેક્સ્ટ સ્ટેપ શું કરવાનો છે? તો we are trying to pour the molten metal from here. Here we are pouring the molten metal, and because of the heat of the molten metal the plastic sheet will get easily burned away. બરાબર, અહીંયા જે પ્લાસ્ટિક શીટ તે શું થશે? વધારે ગરમીના લીધે બળી જશે અને જે બી ગેસ પ્રોડ્યુસ થાય તે આ સેન્ડમાંથી બહાર નીકળી જશે. બરાબર, તો પ્લાસ્ટિકની જે શીટ હતી તે બળી ગઈ. બરાબર, આ સ્ટેપમાં એ શીટ બળી ગઈ. એના પછી શું થશે? તમે શીટની બળી ગયા પછી અહીંયાથી તમારી મોલ્ટન મેટલ તો આવી જ જવાની. બરાબર, હિયર ધ મોલ્ટન મેટલ વિલ ગેટ કલેક્ટેડ એન્ડ ધીસ વિલ બી અલાઉડ ટુ સોલિડિફાય. And after it gets solidified and it gets cooled down, we are removing this outer sand, right? After the whole assembly is cooled down, we are removing these sand particles, and then the remaining portion that we are getting will be our casting, right? અને જે કાસ્ટિંગ બચશે તેમાંથી આ જે પોર્શન છે, બરાબર, કયો પોર્શન? આ સ્પ્રૂ વાળો, તે પોર્શન મશીનિંગ કરીને કાઢી નાખવો પડશે. આ પોર્શન તમારે કાઢી નાખવો પડશે. એટલે બાકીનો જે પોર્શન બચશે આ, that is your final casting, right? So this is the whole vacuum mold casting process, that where we are using a principles of vacuum to utilize the plastic thin sheet, right? And this sheet will be getting burned at the end of the casting process, and you can have this kind of casting, right? The form, you can generate this kind of castings. આવા ટાઈપના તમે કાસ્ટિંગ બનાવી શકો જે કોમ્પ્લિકેટેડ શેપ ના હોઈ શકે, જે તમે આ વેક્યુમ મોલ્ડ કાસ્ટિંગ થી બનાવી શકો, રાઈટ? સો ધીસ વોઝ હોલ વેક્યુમ મોલ્ડ કાસ્ટિંગ પ્રોસેસ, રાઈટ? After that, let us move to continuous casting process. What do you mean by continuous casting process, right? So here basically the continuous casting process, the molten steel is poured from the tun dish in the water cooled mold, and partially solidified bloom billet or slab is withdrawn from the bottom of the mold into water spray, so that solidified bloom billet or slab is produced constantly and continuously. Continuous casting is widely adopted by steel makers. આ જે થિયરી પોર્શન છે બેસિકલી. આમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે કન્ટિન્યુઅસ કાસ્ટિંગ પ્રોસેસ શેના માટે યુઝ થાય? તો હંમેશા જે તમારું ફાઇનલ પ્રોડક્ટ હશે તે કેવા ફોર્મમાં હશે? ઇન ફોર્મ ઓફ બ્લૂમ બિલેટ ઓર સ્લેબ. બરાબર, હવે આ બ્લૂમ બિલેટ ઓર સ્લેબ કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ આ રીતે તમારો એકદમ લાંબા સાઇઝનું સ્ક્વેર ક્રોસ સેક્શન વાળો કમ્પોનન્ટ છે, એકદમ લાંબા સાઇઝનો. ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ હેવિંગ અ લેન્થ ઓફ 10 મીટર્સ. બરાબર, તો એવા એને કહેવાય બિલેટ ઓર બ્લૂમ. હવે જો એની થિકનેસ વધારે હોય તો એને સ્લેબ કહેવાય. બરાબર, તો આવા અલગ અલગ કમ્પોનન્ટ બનાવવા માટે એને કન્ટિન્યુઅસ કાસ્ટિંગ તમે યુઝ કરી શકો. બરાબર, અને અહીંયા એ વસ્તુ ધ્યાન રાખજો કે તમારું પ્રોડક્ટ જે છે તે એકવાર તમે ચાલુ કરો પ્રોડક્શન એટલે કન્ટિન્યુઅસલી તમારું કાસ્ટિંગ જે છે બિલેટ ઓર બ્લૂમના ફોર્મમાં એક સરખું બન્યા જ કરશે. બરાબર, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ કન્ટિન્યુઅસ કાસ્ટિંગ પ્રોસેસ. બરાબર, એકવાર તમે ચાલુ કરો પ્લાન્ટ એટલે જ્યાં સુધી તમે મોલ્ટન મેટલ સપ્લાય કરવાનું બંધ નહીં કરશો ત્યાં સુધી તમારું કાસ્ટિંગ બનીને બહાર આવતું જ રહેશે. બરાબર, કઈ રીતે તે હું તમને ફિગરમાં બતાવું એટલે વધારે ખ્યાલ આવે. હિયર યુ કેન સી ઓન ધ ફિગર, right? This is the figure of continuous casting layout, right? Here there will be one component that is ladle. This is upper portion is called as ladle. Ladle નો યુઝ શું થાય? તો એમાં મોલ્ટન મેટલ જે છે તે ભરેલી હોય. બરાબર, અને એક રિઝર્વર તરીકે કામ કરે મોલ્ટન મેટલ. બરાબર, હવે એ મોલ્ટન મેટલ જે છે તે લેડલમાંથી ક્યાં આવશે? તો આ ટન-ડીશમાં આવશે. This portion is called as ટન-ડીશ. બરાબર, અહીંયા તમને બતાવ્યો છે ફિગરમાં, that is known as ટન-ડીશ. બરાબર, હવે ટન-ડીશનું કામ શું છે? તો ટન-ડીશ જે છે તમારી તે તમારો જે મોલ્ટન મેટલનો ફ્લો છે તે રેગ્યુલેટ કરશે. બરાબર, આ ટન-ડીશ શું કરશે? તો મોલ્ટન મેટલ જે છે તે નીચે જે
લેડલમાંથી ગ્રેવિટીને લીધે તમારું મોલ્ટન મેટલ ટંડિશમાં આવશે અને ટંડિશમાંથી ગ્રેવિટીને લીધે ગુરુત્વાકર્ષણને લીધે તમારું જે મોલ્ટન મેટલ છે તે અહીંયા મોલ્ડમાં આવશે. આ મોલ્ડ અહીંયા બતાવ્યો છે બરાબર. હવે અહીંયા તમારે જો ફ્લો કંટ્રોલ કરવો હોય તો તમારે ટંડિશમાં અહીંયા એક કમ્પોનન્ટ આપેલો છે, આ જુઓ. એને તમે જે બોટમમાં ઓપનિંગ છે તેમાં ચાલુ કે બંધ કરી શકો છો એનો ફ્લો, અથવા ઓછો કે વધારે, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. યુ કેન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધ ફ્લો ઓફ મોલ્ટન મેટલ ઇન ધ ટંડિશ from this portion. Here there is one lever type attachment. If you close that opening, then the flow will be get control, it will get decreased, right? So અહીંયા તમે જોઈ શકો, અહીંયા બી તમે જોઈ શકો છો બરાબર. એ તમારો ફ્લો કંટ્રોલ કરવા માટે આ કમ્પોનન્ટનો તમે યુઝ કરી શકો છો બરાબર. હવે ટંડિશમાંથી ગ્રેવિટીને લીધે તમારું જે મોલ્ટન મેટલ છે તે ક્યાં જશે? ઇટ વિલ બી ગેટિંગ ઇનસાઇડ ધ મોલ્ડ. આ તમારો જે છે તે મોલ્ડ છે, અહીંયા બતાવ્યો છે તે બરાબર. હવે મોલ્ડ જે છે તે હંમેશા ઓસિલેશનમાં હશે, રાઈટ. ઓસિલેશન એટલે શું? કે વાઇબ્રેટિંગ કરતો હશે ઉપર નીચે, એકદમ ધીમે ધીમે ઉપર નીચે the mold will be vibrating, and because of those vibrations the molten metal will get easily drawn to downward direction બરાબર. તમારો મોલ્ડ જે છે એકદમ ધીમે ધીમે ઓસિલેટ કરતો હશે, એને લીધે તમારું મોલ્ટન મેટલ ધીમે ધીમે નીચે આવતું જશે બરાબર. હવે આ મોલ્ડ જે છે તેનો ક્રોસ સેક્શન તમારું કેવું પ્રોડક્ટ જોઈએ છે એના હિસાબનો હશે. જો તમારે આ રીતે સર્ક્યુલર બ્લૂમ અથવા બિલેટ જોઈતું હોય તો આ રીતે તમારો સર્ક્યુલર ક્રોસ સેક્શન રાખવો પડે બરાબર. આવો સર્ક્યુલર મોલ્ડ રાખવો પડે. જો સ્ક્વેર ટાઈપનું જોઈતું હોય આ રીતે સ્લેબ, તો તમારે એ ટાઈપનો ક્રોસ સેક્શન રાખવો પડે મોલ્ડમાં બરાબર. તો એવા અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારો મોલ્ડ જે છે તે બનાવેલો હોય છે બરાબર. હવે આ મોલ્ડમાં આવી ગયું તમારું મોલ્ટન મેટલ બરાબર. એના પછી ક્યાં જશે? આ મોલ્ડમાં એક વસ્તુ ધ્યાન રાખજો, આ મોલ્ડ જે છે તે તમારો વોટર કુલ્ડ મોલ્ડ હશે. અહીંયા તમે જોઈ શકો, અહીંયા મોલ્ડ પાસે વોટર કુલિંગ પ્રોવાઈડ કરેલું હશે. એન્ડ બીકોઝ ઓફ વોટર કુલિંગ ધ આઉટર સરફેસ ઓફ ધ મોલ્ટન મેટલ વિલ ગેટ સોલિડિફાઈડ, રાઈટ. તમારું મોલ્ટન મેટલનું આઉટર સરફેસ જે છે તે ધીમે ધીમે સોલિડિફાઈ થશે આનું, અને આખું પેસ્ટ ટાઈપ બની જશે બરાબર. એટલે એકદમ ધડધડ લિક્વિડ પાણીની જેમ નીચે નહીં પડશે, પણ પેસ્ટ કેવું ટૂથપેસ્ટ વાળી કેવું ધીમે ધીમે પડે એવી રીતના પેસ્ટની જેમ ધીમે ધીમે તમારી મોલ્ટન મેટલ નીચે આવશે બરાબર. એન્ડ આફ્ટર ધેટ ઇટ વિલ બી ગોઈંગ થ્રુ ધ ડ્રાઈવ ઓર સપોર્ટ રોલર્સ બરાબર. અહીંયા તમે જોઈ શકો પેસ્ટ જેવું બની ગયા પછી આ જે સપોર્ટ રોલર છે ઓર ડ્રાઈવ રોલર છે એમાંથી તમારું આખું કમ્પોનન્ટ પાસ થશે, અને અહીંયા વચ્ચે વચ્ચે વોટર કુલિંગ સપ્લાય કરેલું હોય એટલે વોટર કુલિંગને લીધે છેવટે તમારો આખો જે કમ્પોનન્ટ છે તે સોલિડિફાઈ થઈ જશે. અને અહીંયા તમારો જ્યારે પ્રોડક્ટ તમારી બની જાય બરાબર, તો તમારે એને અમુક લેન્થમાં કાપવું પડે બરાબર. ધારો કે 10 મીટર કાપવું છે, 20 મીટર કાપવું છે, તો એના માટે તમારું ગેસ કટિંગ પ્રોવાઈડ કરેલું. અહીંયા તમે જોઈ શકો ફિગરમાં, એ ગેસ કટિંગ શું કરશે? એ કમ્પોનન્ટને કાપી દેશે. અને અહીંયા તમે જોઈ શકો કે કાપેલો ભાગ તમને દેખાય છે. જે રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે કાપીને તમારે એને અલગ કરી દેવાનું બરાબર. તો અહીંયા તમે જોઈ શકો, જ્યાં સુધી તમે અહીંયા મોલ્ટન મેટલ રેડિયા કરશો લેડલમાં, ત્યાં સુધી આ તમારું કન્ટિન્યુઅસલી ટંડિશમાં પાસ થઈને એમાંથી મોલ્ડમાં સોલિડિફાઈ થઈને આઉટર પોર્શન સોલિડિફાઈ થશે, પછી પેસ્ટ જેવું બની જશે, એના પછી સપોર્ટિંગ રોલરમાંથી થઈને વોટર કુલિંગ થઈને છેલ્લે તમારી પ્રોડક્ટ કન્ટિન્યુઅસલી બન્યા જ કરશે. એને લીધે એને કન્ટિન્યુઅસ કાસ્ટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. અને જનરલી બ્લૂમ, બિલેટ અને સ્લેબ ટાઈપના ક્રોસ સેક્શન પ્રમાણે તમે અલગ અલગ બનાવી શકો એમાંથી બરાબર. સર્ક્યુલર ક્રોસ સેક્શન હોય, સ્ક્વેર ક્રોસ સેક્શન હોય, રેક્ટેન્ગ્યુલર હોય બરાબર, અથવા તો વધારે વિડ્થ વાળો હોય તો એને સ્લેબ કહેવાય બરાબર. તો એ પ્રમાણે તમે બનાવી શકો અલગ અલગ કમ્પોનન્ટ કન્ટિન્યુઅસ કાસ્ટિંગથી બરાબર. અને અહીંયા ગ્રેવિટીનો યુઝ કરવામાં આવે છે ફ્લો માટે બરાબર. અને ઘણીવાર જો ગ્રેવિટીથી નહીં થાય તો એક અલગથી બીજો કમ્પોનન્ટ અહીંયા પાસ કરવામાં આવે અને અહીંયાથી મોલ્ડમાંથી એને ખેંચીને નીચે લેવામાં આવે બરાબર. એકવાર પહેલી વાર તમે ખાલી ખેંચીને જ્યારે સ્ટાર્ટ કરો પ્રોસેસ, ત્યારે ઉપરથી ખેંચીને નીચે લાવો બરાબર, પછી ઓટોમેટિકલી ધીમે ધીમે ગ્રેવિટીને લીધે નીચે આવ્યા જ કરશે કન્ટિન્યુઅસલી બરાબર. So that is continuous casting process. If we see the advantages, then the quality of the cast product is better બરાબર. ક્વોલિટી સારી હોય. No need to have slabbing, blooming or billet mill required when ingot casting is used બરાબર. હવે આમાં ઘણીવાર સ્લેબ અને બ્લૂમ બનાવવા માટે મિલનો યુઝ થતો હોય છે બરાબર. મિલિંગમાં મિલનો યુઝ થતો હોય છે, તો એ મિલનો યુઝ આમાં કોઈ થતો નથી કાસ્ટિંગ કન્ટિન્યુઅસ કાસ્ટિંગ પ્રોસેસમાં. Then here if you want to automize
ઓટોમેશન કરવું હોય આ પ્રોસેસમાં તો તમે કરી શકો, બરાબર, વિધાઉટ યુઝ ઓફ એની મેન પાવર. એન્ડ 100% કાસ્ટિંગ yield. આનો મતલબ શું થાય? 100% કાસ્ટિંગ yield એટલે આમાં તમારું કોઈ બી મટીરિયલ વેસ્ટેજ નથી જતું. તમે જોયું હશે ઉપરથી અહીંયા તમે મોલ્ટન મેટલ નાખો અને સોલિડિફાઈ થઈને તમારું પ્રોડક્ટ બહાર આવે, બરાબર, તો એમાં કોઈ બી મટીરિયલ તમારું વેસ્ટ નથી થતું મોલ્ટન મેટલ. એટલે આમાં તમારી કાસ્ટિંગ yield 100% છે. નો વેસ્ટેજ ઇઝ ધેર. એ બહુ મોટો એડવાન્ટેજ છે. ઇફ યુ ટોક અબાઉટ ડિસએડવાન્ટેજ, ધેન કન્ટિન્યુઅસ એન્ડ કેપેબલ કુલિંગ ઓફ મોલ્ડ ઇઝ રિક્વાયર્ડ. બરાબર, આમાં કન્ટિન્યુઅસ તમારે મોલ્ડને ઠંડો રાખવાની ટ્રાય કરવી પડે તો જ આઉટર પોર્શન સોલિડિફાઈ થશે, બરાબર. જસ્ટ સિમ્પલ શેપ્સ કેન બી કાસ્ટ. બીજી એક વસ્તુ છે કે ધારો કે આમાં સર્ક્યુલર ક્રોસ સેક્શન હોય, બરાબર, આ રીતનો લાંબો સ્ક્વેર હોય ક્રોસ સેક્શન અને આ રીતનું લાંબુ કમ્પાઉન્ડ બનાવવું હોય તો એવું જ તમે બનાવી શકો, બરાબર. કોમ્પ્લિકેટેડ શેપ નહીં બનાવી શકો. લાસ્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નેસેસરી ટુ સેટઅપ પ્રોસેસ, બરાબર. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આમાં વધારે જોઈએ પ્રોસેસ સેટઅપ કરવા. નોટ પ્રોપર ફોર સ્મોલ સ્કેલ પ્રોડક્શન. સ્મોલ સ્કેલ પ્રોડક્શન માટે આ તમે મોંઘું પડે, બરાબર, એ ચીપ નહીં પડે. એન્ડ બીજી એક વસ્તુ કે આમાં સ્પેસ તમારી બહુ બધી જોઈએ, બરાબર, સ્પેસ બહુ મોટી જોઈએ. અહીંયા ફિગરમાં બતાવ્યું છે આખું સેટઅપ. એકચ્યુઅલમાં આખું સેટઅપ કરવા માટે બહુ મોટો સેટ તમને જોઈએ અને હાઇટ બી બહુ વધારે જોઈએ. કારણ કે જેટલી વધારે હાઇટ હશે, આ ટંડીસ જે છે તે ગ્રાઉન્ડ લેવલથી 40 થી 50 ફૂટ ઊંચી રાખવામાં આવેલી હોય, 40 થી 50 ફૂટ, બરાબર. તો એના માટે હાઇટ બી વધારે જોઈએ અને સ્પેસ એરિયા બીજો આજુબાજુ બી વધારે જોઈએ, બરાબર. તો ધોઝ આર એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ઇફ વી ટોક અબાઉટ એપ્લિકેશન, ધેન કાસ્ટ સ્ટીલ બનાવવા માટે આ યુઝ થાય, બરાબર. બીજા જે મેટલ છે તે કોપર, એલ્યુમિનિયમ, ગ્રે કાસ્ટ આયર્ન, વ્હાઇટ કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ, બ્રોન્ઝિસ, ઓક્સિજન ફ્રી કોપર, એ બધા માટે આ યુઝ થાય, બરાબર. Metals are cast as ingot for rolling, extrusion or forging, and long shapes of simple cross section are cast as round, square, hexagonal. મેં તમને કીધું તેમ રાઉન્ડ, સ્ક્વેર એવા શેપ બનાવવા માટે જનરલી યુઝ થાય. અને જો આમાંથી તમારે રોલિંગ કે એક્સટ્રુઝન કરીને બીજો કોઈ શેપ બનાવવો હોય તો એના રો મટીરિયલ બનાવવા માટે બી યુઝ થાય, બરાબર, રોલિંગ કે એક્સટ્રુઝન એના માટે. તો આ હતું કન્ટિન્યુઅસ કાસ્ટિંગ, બરાબર. આફ્ટર ધેટ લાસ્ટ કાસ્ટિંગ ફોર ટુડે, ધેટ ઇઝ સ્ક્વીઝ કાસ્ટિંગ, બરાબર. સ્ક્વીઝ એટલે શું? ચીપદી નાખવું, ધેટ ઇઝ સ્ક્વીઝિંગ, બરાબર. તમે પ્રેશર આપો અને કંઈ ચીપદી નાખો, ધેટ ઇઝ કોલ્ડ એઝ સ્ક્વીઝિંગ. તો સ્ક્વીઝ કાસ્ટિંગમાં શું કરવામાં આવે? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લિક્વિડ મેટલ ફોર્જિંગ. તમે જોઈ શકો કે એને લિક્વિડ મેટલ ફોર્જિંગ બી કહેવામાં આવે છે, બરાબર. નિયર નેટ શેપ પ્રોસેસ છે આ. નિયર નેટ શેપ એટલે શું? એકચ્યુઅલ જેવું તમને જોઈએ છે તેવું એક્ઝેક્ટ શેપ તમને, ક્લોઝેસ્ટ શેપ તમને ઇઝીલી આમાં મળી જાય છે સ્ક્વીઝ કાસ્ટિંગમાં, બરાબર, બીજી બધી કાસ્ટિંગ પ્રોસેસની કમ્પેરમાં, બરાબર. The initial production of the item is very close to the final shape, reducing the need for surface finishing. Near net shape એટલે શું કે તમે આફ્ટર મશીનિંગ બહુ ઓછું કરવું પડે, ફિનિશિંગ બહુ ઓછું કરવું પડે આ સ્વીચ કાસ્ટિંગમાં બીજી બધી પ્રોસેસની કમ્પેરમાં, બરાબર. કારણ કે આમાં કોમ્પ્લિકેટેડ શેપ તમે ઇઝીલી બનાવી શકો. It is basically combination of casting and forging, બરાબર. It is simple, economical and efficient in its use of raw material, and this process generates highest mechanical properties attainable in cast products, બરાબર. આમાં તમે જે કાસ્ટિંગ બને છે તેની મિકેનિકલ પ્રોપર્ટી બહુ સારી હોય છે, બરાબર, હોમોજીનિયસ, યુનિફોર્મ ઇન એવરી ડિરેક્શન. તો એ બધી પ્રોપર્ટી જે છે એ સારી હોય છે આ કાસ્ટિંગ પ્રોસેસમાં. તો આને તમને જો પ્રોસેસ સ્ટેપ કહું, અહીંયા જો બતાવ્યું છે ફિગરમાં શું કરવામાં આવે. તો જે સૌથી પહેલા જે છે તમારું મેટલ જે છે તે મેલ્ટ કરવામાં આવે, બરાબર. એના પછી આ જે છે અંદરનો પોર્શન, બરાબર, તે તમારી ડાઈ છે, બરાબર. એ અંદરનો પોર્શન છે તે તમારું કાસ્ટિંગનો શેપ છે, બરાબર. મોલ્ટન મેટલ જે છે તે પહેલા મેલ્ટ કર્યું મેટલને, પછી પોર મોલ્ટન મેટલ ઇનટુ ધ ડાઈ. આ તમારી જે ડાઈ છે તેમાં શું કર્યું? મોલ્ટન મેટલ તમે પોર કર્યું એટલે કે નાખ્યું, બરાબર. એના પછી ક્લોઝ ધ ડાઈ એન્ડ અપ્લાય પ્રેશર. તમે ડાઈ ઉપરથી બંધ કરી દીધી, બરાબર, અને પ્રેશર અપ્લાય કર્યું, બરાબર. હવે અહીંયા જનરલાઇઝ ફિગર બતાવી છે. ઘણીવાર એવું બી હોય કે બે બાજુ ડાઈ યુઝ કરીને પછી પિસ્ટન એસેમ્બલીથી તમે અંદર પોર કરો મોલ્ટન મેટલને, બરાબર. આમાં તમને શું કહ્યું છે? ડાયરેક્ટ આ વેસલમાંથી મોલ્ટન મેટલ અંદર રેડ્યું છે. પણ ઘણીવાર શું હોય કે આ ડાઈ ઓપન કરીને અંદર નીચેથી બોટમ ડિરેક્શનમાંથી ઘણીવાર પિસ્ટન એસેમ્બલીનો યુઝ કરીને બી, ફોર એક્ઝામ્પલ આ રીતે પિસ્ટન એસેમ્બલી હોય, બરાબર, આ રીતે તમારી, અને અહીંયા તમારી મોલ્ટન મેટલ હોય, બરાબર, અહીંયા. અને જેવું તમે પિસ્ટનને અપવર્ડ ડિરેક્શનમાં પ્રેશર આપો એટલે સીધું એ અહીંયા નીચેથી ભરાઈ જાય, બરાબર. આ રીતે બી તમે ઘણીવાર હોય છે સેટઅપ,
તો બરાબર, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ સેટઅપ હોય. તો મેઇન વસ્તુ અહીંયા શું છે કે મોલ્ટન મેટલ અંદર નાખી દીધા પછી તમારી ડાય બી ક્લોઝ કરી દીધી તમે, બરાબર, પણ અહીંયા જે પ્રેશર જે છે તે અપ્લાય કરેલું રાખવાનું છે. અને એ પ્રેશર ક્યાં સુધી અપ્લાય કરવાનું છે? ટીલ ધેટ યોર કાસ્ટિંગ ઇઝ સોલિડિફાઈડ એન્ડ કૂલ ડાઉન, બરાબર, જ્યાં સુધી તમારું કાસ્ટિંગ સોલિડિફાઈડ થઈ જાય છે, લિક્વિડમાંથી સોલિડ બની જાય છે, ત્યાં સુધી તમારે પ્રેશર અપ્લાય કરેલું જ રાખવાનું છે, બરાબર. જ્યારે તમારું સોલિડિફિકેશન થઈ જાય એના પછી તમે ઇજેક્ટ ધ સ્ક્વીઝ કાસ્ટિંગ એન્ડ ચાર્જ મેટલ સ્ટોક એન્ડ રિપીટ ધ સાયકલ, બરાબર. એટલે એના પછી તમારે કાસ્ટિંગ ઇજેક્ટ કરી દેવાનું, બરાબર, અને પછી પાછું મેટલને મેલ્ટ કરીને સેમ પ્રોસેસ રિપીટ કરી શકો. તો આ જે હતું તે બેસિકલી સ્ક્વીઝ કાસ્ટિંગ હતું. મેઇન આમાં શું છે કે તમારે પ્રેશર અપ્લાય કરેલું રાખવાનું છે, બરાબર. તો દેટ ઇઝ અબાઉટ સ્ક્વીઝ કાસ્ટિંગ. હવે આના એડવાન્ટેજ જોઈએ તો લિટલ ઓર નો મશીનિંગ રિક્વાયર્ડ પોસ્ટ કાસ્ટિંગ, બરાબર. તમે આમાં પ્રેશર અપ્લાય કરો છો એટલે ગમે તેટલો કોમ્પ્લિકેટેડ શેપ હશે, બીકોઝ ઓફ પ્રેશર મોલ્ટન મેટલ દરેક ખૂણે ખૂણામાં પહોંચી જશે મોલ્ડના, બરાબર. અને એને લીધે તમારે આફ્ટર ફિનિશિંગ પ્રોસેસ કોઈ કરવાની રહેતી નથી. લો લેવલ્સ ઓફ પોરોસિટી, હાઈ પ્રેશરને લીધે બધું લિક્વિડથી આખું ભરાઈ જશે અને અંદર કોઈ બબલ્સ રહેશે નહીં. તો લો લેવલ્સ ઓફ પોરોસિટી, ગુડ સરફેસ ટેક્સચર્સ, ફાઇન માઇક્રોસ્ટ્રક્ચર વિથ હાઈ સ્ટ્રેન્થ, બરાબર, અને નો વેસ્ટ મટીરિયલ, 100% યુટિલાઇઝેશન ઇઝ ધેર in this casting also. Disadvantage જોઈએ તો costs are very high due to complex tooling. ઘણીવાર કોસ્ટ વધી જાય, તમારે હાઈ પ્રેશર અપ્લાય કરવું રાખવું પડે એના લીધે, બરાબર. બીજું, નો ફ્લેક્સિબિલિટી એઝ ટૂલિંગ ઇઝ ડેડિકેટેડ ટુ સ્પેસિફિક કમ્પોનન્ટ્સ. તમે અલગ અલગ ટાઈપની ફ્લેક્સિબલ આમાં પેરામીટર નહીં યુઝ કરી શકો, કારણ કે પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે પર્ટિક્યુલર ડેડિકેટેડ કમ્પોનન્ટ તમારે યુઝ કરવા પડે, બરાબર. એકનું ટૂલિંગ બીજામાં યુઝ કરી શકો એવું નહીં થઈ શકે, બરાબર. પ્રોસેસ નીડ્સ ટુ બી એક્યુરેટલી કંટ્રોલ વિચ સ્લોઝ ધ સાયકલ ટાઈમ એન્ડ ઇન્ક્રીઝિસ ધ પ્રોસેસ કોસ્ટ, બરાબર. આમાં તમારે પ્રેશર કન્ટિન્યુઅસલી અપ્લાય કરવું પડે, તો એના માટે આપણે કંટ્રોલ બી સારો હોવો જોઈએ, અને એના લીધે તમારો જે ટાઈમ છે તે વધી શકે, બરાબર, અને તમારું જે પ્રોડક્શન થોડું નંબર ક્વોન્ટિટી વાઇઝમાં ઘટી શકે, બરાબર. હાઈ કોસ્ટ મીન હાઈ પ્રોડક્શન વોલ્યુમ્સ આર નેસેસરી ટુ જસ્ટિફાઈ ઇક્વિપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. આમાં કોસ્ટ વધી જાય છે તો એના માટે તમે આ જે પ્રોસેસ છે તે માસ પ્રોડક્શનમાં જો યુઝ કરો તો જ તમને પરવડી શકે. બાકી તો 2, 3, 4, 5, 50 પ્રોડક્ટ બનાવવા માટે જો આ પ્રોસેસ યુઝ કરો તો એ તમને છેવટે મોંઘું પડે, સસ્તું નહીં પડે, બરાબર. તો ઇકોનોમિક પડે એના માટે તમારે વધારે ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ બનાવવી પડે. if we talk about the application, so basically it is used for manufacturing parts, that is aluminum dome, ductile iron, mortar shell, steel bevel gear, એવું બધું બનાવવા માટે યુઝ થાય. Automotive wheels and piston, gear blanks made of brass and bronze. Then compared with HPDC, what is this HPDC? HPDC એટલે હાઈ પ્રેશર ડાય કાસ્ટિંગ, બરાબર. એ પાછું અલગ છે હાઈ પ્રેશર ડાય કાસ્ટિંગ. એમાં પ્લન્જરનો યુઝ કરીને તમે મોલ્ટન મેટલ અંદર પ્રેશરથી જવા દેવ છો અને પછી પ્રેશર રિલીઝ કરી દેવ છો, બરાબર. જ્યારે અહીંયા સ્ક્વીઝ કાસ્ટિંગમાં પ્રેશર કોન્સ્ટન્ટલી અપ્લાય કરેલું રાખવાનું છે, બરાબર. So the squeeze casting process with high applied pressure is a promising solution for thick magnesium casting, બરાબર. એના બનાવવા માટે યુઝ થાય. અને બીજા પાર્ટમાં સ્ટેનલેસ સ્ટીલ બ્લેડ્સ, સુપર એલોયસ ડિસ્ક એક્સેટ્રા તમે બનાવી શકો સ્ક્વીઝ કાસ્ટિંગથી, બરાબર. તો આજે આપણે 3 કાસ્ટિંગ જોઈ, બરાબર. ફર્સ્ટ વોઝ વેક્યુમ મોલ્ડ કાસ્ટિંગ. પહેલું વેક્યુમ મોલ્ડ કાસ્ટિંગ હતું જેમાં તમે વેક્યુમનો યુઝ કરતા હતા અને થીન પ્લાસ્ટિક શીટનો યુઝ કરતા હતા. બીજું જોયું કન્ટિન્યુઅસ કાસ્ટિંગ કે જેમાં તમે ગ્રેવિટીનો યુઝ કરીને ઉપરથી ટન ડિશમાંથી મોલ્ટન મેટલ પડે અને ધીમે ધીમે સોલિડિફાઈ થાય અને લાંબા લેન્થની પ્રોડક્ટ બનાવતા હતા. સર્ક્યુલર ક્રોસ સેક્શન હોય, સ્ક્વેર હોય, રેક્ટેન્ગ્યુલર હોય, એ પ્રમાણે એને બ્લૂમ, ઇન્ગોટ્સ, સ્લેબ એવું બધું કહેવામાં આવે, બરાબર. અને લાસ્ટ કાસ્ટિંગ પ્રોસેસ જોઈ છે સ્ક્વીઝ કાસ્ટિંગ, જેમાં તમે પ્રેશરનો યુઝ કરો છો અને પ્રેશરથી તમે સોલિડિફાઈ થાય ત્યાં સુધી પ્રેશર અપ્લાય કરી રાખો છો અને છેવટે તમારું કાસ્ટિંગ બને છે. So we have seen 3 processes for today, right, in today's lecture, and that was the today's agenda, right.